દ્વાદશી આવી. ભગવાન શિવ એના દર્શન કરવા ગયા હતા. પરમાત્મા મહાદેવ ઠાકોરજીના દર્શન કરવા જાય છે. એક જોગીનું રૂપ લઈને ગયા. નંદ બાબાના આંગણા સુધી પહોંચી ગયા, પણ માં યશોદાએ ના પાડી દીધી. તમને મારા છોકરાને જોવા નહીં દો. કેમ? મારો છોકરો બેહી જાય તમને જોઈને. તમારું રૂપ તો જુઓ. તમારે આ દક્ષિણા લેવી તો લઈ લો, બાકી ચાલ્યા જાઓ. માં યશોદાએ ઘસીને ના પાડી બાબાને, હું તમને મારા છોકરાને નહીં જોવા દઉં. તો બાબાએ હામી હઠ પકડી કે જ્યાં સુધી મને તારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી તારું આંગણું મૂકીને બારોય નહીં જાવ. ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया. મારે તારી દौलत દુનિયાની કોઈ જરૂર નથી, કારણ કે આ એક જ ભગવાન એવો છે. કોઈ ભગવાનને તમે માળા અર્પણ કરો, કોઈ ભગવાનને તમે ભોગ ચડાવો, કોઈ ભગવાનને તમે ઘરેણા પહેરાવો, કોઈ ભગવાનને વસ્ત્રો પહેરાવો, તઈ રાજી થાય. એક ખાલી દેવોનો દેવ મહાદેવ એવો છે કે એક ચપટી ભભૂત લગાડો તોય ખજાનો કુબેરનો આપી દે. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. આટલો ભગવાન મહાદેવ દયાળુ છે. જેણે ભુજંગના હાર પહેર્યા છે. આ સંસારમાં લોકો ઘરેણા પહેરે, પણ હું તમને ખાતરી સાથે કહું છું કે તમારા ઘરેણા કદાચ ગમે તેટલા મોંઘા હશે, પણ મહાદેવના ઘરેણાથી મોંઘું કોઈનું ઘરેણું મોંઘું નહીં હોય. દુનિયાનો ગમે તેટલો સંપત્તિવાન માણસ થાય ને, પણ તોય ભગવાન મહાદેવે જે ઘરેણા પહેર્યા એ તો નો જ પહેરી શકે. એની તાકાત જ નથી. અરે એને રહેવા દો, તમારું ઘરેણું પડી જાય તો ગમે એ ચોરી લે. મારા મહાદેવનું ઘરેણું એટલું બધું મોંઘું છે કે એને કોઈ અડે નહીં, આઘો હાલે આઘો. એટલું દૂર હાલશે કે આનું ઘરેણું ન લેવાય. અને એ ઘરેણું જેટલા જેટલા લોકો અડવા ગયા છે, પછી એને કોઈ નથી અડ્યું. ભગવાન મહાદેવે હઠ પકડી, હું તારા છોકરાને જોયા વગર જઈશ નહીં. આયે હે તો કુછ કરકે જાએંગે, યા તો મિલકર જાએંગે યા મર કર જાએંગે. આયે હે તેરે દર પે તો કુછ કરકે હી જાએંગે. તારા ઘરે આવ્યો છું તો બેમાંથી એક કામ કરીશ, કાં તારા છોકરાને મળી લઈશ અને કાં હું મરી જઈશ. પણ હવે એમને નહીં જવાય અહીંયાથી. જેને આવો નિર્ધાર કર્યો છે ને એને ભગવાનના દર્શન થયા છે. ભગવાન મહાદેવે ત્રિશુલ ખોડી દીધું, અહામ લેખનો નાદ કર્યો અને પરમાત્માને કીધું, ઠાકોરજી પ્રભુ તમે કઈક મને દર્શન કરવાનું કઈક ગોઠવી દો, બાકી આ મા મને તમારા દર્શન નહીં કરવા દે. તમે મને દર્શન કરાવી દો. અને આ સંસારમાં પરમાત્મા બધાની સાંભળે છે. પ્રભુએ વાત સાંભળી, ઠાકોરજીએ વાત સાંભળી અને ઘટના ઘટી. ઘોડિયામાં પડ્યા પડ્યા ભગવાન કૃષ્ણ રોયા છે. માં યશોદાએ અવાજ સાંભળ્યો, દોડતા દોડતા ગયા. આ દુનિયામાં એક પણ માણસ એવો નથી જેની પ્રાર્થના ઠાકોરજીએ સાંભળી ન હોય. હા, તમારી પ્રાર્થનામાં ભાવ ન હોય અને વેલા મોડું થાય તો એ તમારો દોષ છે. ખાલી સ્વાર્થ માટે જ પ્રાર્થના કરતા હો તો કદાચ ન પણ સાંભળે, પણ નિસ્વાર્થ પ્રાર્થના કરો. મારો ઠાકોરજી જરાય મેરો નથી. એકવાર નિસ્વાર્થ પ્રાર્થના કરી જુઓ.
જુનાગઢના નરસિંહ મહેતાએ વૈષ્ણવજનની હાટડીમાં કરતાલ લઈ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ગાયું. એ કરતાલનો અવાજ બાજુની દુકાનમાં ન ગયો, પરંતુ એ કરતાલનો અવાજ છેક દ્વારિકાના નાથના કાનમાં પડ્યો. ભગવાન દ્વારિકાધીશે સાંભળ્યું. અને આપણે સૌ જાણીએ છીએ કે 1 કિલો ઘી લેવા ગયેલા એ નરસિંહ મહેતા ન આવ્યા એની પહેલા આખી જુનાગઢની નાગરી નાતને સોનાના થાળી વાટકામાં જમાડી અને એક એક સોનાની કંઠી આપી અને સોનાના બાજોટ આપી અને નાગરી નાતને જમાડી દીધી. કેમ? ભજનની તાકાત છે. આ પ્રભુના નામની તાકાત છે. તમારા ભરોસાની વાત છે. એવું પણ બને કે તમને ભરોસો હોય કે આમ જ થશે, હું અહીંયા આટલી શ્રદ્ધા રાખું છું, આમ જ થશે, અને છતાં તમારા ભરોસાથી વિરુદ્ધ તમારું પરિણામ આવે ને, છતાં પણ એ જગ્યાએ જવાનું ક્યારે બંધ ન કરશો. કારણ એવું બની શકે કે જો તમારો જે ભરોસો હતો એ થયું હોત તો તમને નુકસાન થવાનું હતું. તમારું નુકસાન ન થાય એટલા માટે કદાચ તમારા જે અપેક્ષા છે એના કરતાં પરિણામ ઊંધું પણ આપી શકે છે. ભગવાન જ્યારે તમને પરિણામ આપે ને ત્યારે વાલા વૈષ્ણવ વિચારજો કે મારું હિત હશે એ જ ઠાકોરજી મારા તરફે મોકલ્યું હશે. પ્રભુ એ જ આપે છે જે આપણું હિત હોય, આપણું કલ્યાણ હોય છે. ભગવાન રોયા. શું કામે? મહાદેવે કરેલી પ્રાર્થના સાંભળી એટલા માટે. ગામડામાં એક શકુબાઈ નામની સ્ત્રી ભગવાન દ્વારિકાધીશની એટલી અનન્ય ભક્ત છે. પણ સાસુ ગામમાંથી એકવાર સંઘ જતો હતો દ્વારિકા ચાલીને. શકુબાઈની બહુ ઈચ્છા થઈ ગઈ કે એકવાર દ્વારિકા જવાઈ જાય તો સારું, એકવાર દ્વારિકા જવાઈ જાય તો સારું. પણ સાસુમાને કહ્યું કે બા, સંઘ દ્વારિકા જાય છે, હું જાઉં. શકુબાઈના સાસુ જરાક વઢકણા હતા. આપણે મોટા ઘરના કહેવાઈએ, આપણે મોટા ઘરની બહુ કહેવાઈએ, આપણે ન જવાનું એમાં ક્યાંય, ઘરમાં પૂરી દીધા છે, ન જવા દીધા. શકુનું મન હતું દ્વારિકા જવું છે. ઘરના કામ કોણ કરશે? કરો કામ ઘરના. શકુબાઈ ઘરના કામ કરે, છાણ વાસીદા કરે. એમાં જ્યારે પાણી ભરવા જવાનો સમય આવ્યો અને એ જ દિવસે સવારમાં સંઘ ચાલીને નીકળતો હતો. શકુબાઈ પાણી ભરવા ગયા. ગામના પાદરમાં કુવે પોતાના વાસણોને સાફ કરી અને પાણી ભરે છે. પાણી ભરીને એ બેડા લઈને નીકળે છે અને ત્યારે દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણ આવીને કહે છે, શકુબાઈ, એ શકુબાઈ. પ્રભુને જોયા. શકુબાઈની આંખો ભરાઈ ગઈ છે. પ્રભુ તમે? હા શકુબાઈ, દ્વારકા જાઓ તમે. આ સંઘ દ્વારકા જાય છે, જાઓ દ્વારકા. પ્રભુ, હું કેમ દ્વારકા જાઉં? મારા સાસુ મને ન જવા દે, અને હું દ્વારકા જાઉં તો મારા ઘરના કામ કોણ કરે? અને ત્યારે ભગવાન દ્વારિકાધીશ ઠાકોરજી બોલ્યા હતા, શકુબાઈ, દ્વારકા તમે જાઓ, તમારા ઘરના છાણ વાસીદા અમે કરશું, તમે દ્વારકા જાઓ, તમે દ્વારકા જઈ આવો.
પ્રભુ તમે? એવું નથી કરવું, રહેવા દો ને. ના શકુબાઈ, તમે દ્વારકા જાઓ. ત્યાંથી ભગવાને બેડા લઈ અને શકુબાઈને દ્વારકા મોકલ્યા. ગામડાની શકુબાઈ દ્વારકા ગઈ અને દ્વારકાની શકુબાઈ ગામડે આવી. વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. 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 લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. હે જીરે વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. જીરે વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. શકુબાઈને ભગવાને દ્વારકા મોકલ્યા છે. પરમાત્મા પોતે શકુબાઈનું રૂપ લઈ અને સાસુજીના ઘરે આવે, સસરાના ઘરે, પોતાના ઘરે આવે. આશ્ચર્યની વાત એ છે વાલા ભક્તજનો, દામોદર કુંડે નરસૈયો ભગવાનનો કેદારો ગાય અને દ્વારિકા વાળો કૃષ્ણ આવે, નરસૈયો બોલાવે ને નરસૈયાના રૂપમાં આવે, એમાં નવાઈ નથી. મીરાબાઈ બોલાવે અને ઝેરના પ્યાલા પીને વયો જાય, એમાંય નવાઈ નથી. વડોદરાની બાજુમાં કોયલી ગામનો મનસુખરામ માસ્તર